2.5 વર્ષ માટે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। ચેરમેન અને વાઇસ ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થઈ જતા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। અશોક ચૌધરીની ચેરમેન પદે જ્યારે ગોરધન ધામેલિયાની વાઇસ ચેરમેનના પદે બિનહરીફ વરણી કરવામાં આવી। ચેરમેનની ચૂંટણી પહેલા ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી। આ દરમિયાન સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા। અશોક ચૌધરી છેલ્લા 4 વર્ષથી મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન છે, જ્યારે ગોરધન ધામેલિયા રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન તરીકે ફરજ બજાવે છે। ગુજરાતના 36 લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બહેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે। પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે, પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક 900 કરોડની એક ડેરી ઊભી કરી છે। ફેટ 2 કહેવાય એને, એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને ત્યાં પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે। અને હવે બુલેટિનમાં વાત કરીશું રાજીનામા પર રાજકારણ વિશે।